સુરતમાં હત્યાના આરોપીઓ ઝડપાયા, જ્યાં પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી છે। તો ચોરીના વહેમમાં ત્રણ ભાઈએ યુવકની હત્યા કરી હતી, જ્યાં યુવકને ફટકા મારી યુવકની હત્યા કરવામાં આવી હતી। તો સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસે જે છે આરોપી છે ને ઝડપી પાડ્યા છે। યુવકને ફટકા મારી અને યુવકની હત્યા કરાઈ હતી, તે એ અંતર્ગત જે છે ત્રણ આરોપી છે એમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સુરતમાં હત્યારાઓ છે એને ઝડપી પાડવામાં આવ્યા છે કે જ્યાં યુવકને ફટકા મારી અને હત્યા કરવામાં આવી હતી। પોલીસે ત્રણેય હત્યારાઓ છે એને ઝડપી પાડ્યા છે। તો સુરતની પાંડેસરા પોલીસ જે છે એને ત્રણ આરોપીઓ જે છે એને ઝડપી પાડ્યા છે। આ ત્રણેય આરોપીઓ જે છે અન્ય યુવકને જે ફટકા મારી અને યુવકની હત્યા કરી હતી, તો તે અંતર્ગત આ ત્રણેય આરોપી જે છે એને ઝડપી પાડવામાં આવ્યા છે। રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સુવા ગયેલ દરમિયાન સામાન વેરવિખેર પડેલ હતો। એ દરમિયાન તેના મા આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે, જે બાબતે તેણે પૂછપરછ કરી, જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહેલ। ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે 5 તારીખે સાંજે એના બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણ નાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે, જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણે આ રઘુની તપાસ કરતા રઘુ મળી આવેલ। ત્યારબાદ પકડાયેલ ત્રણ આરોપીઓ હાલ તો લેબર જ મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે। તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે, પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું